આજે અમે તમને મળવા જઈ રહ્યા છીએ એક એવી પ્રતિભા સાથે જેના હાથમાં ભલે શક્તિ ઓછી હોય પણ તેના ચિત્રોમાં અદ્ભુત જાન છે। તાપીના વ્યારાની સેજલ ગામિત 89% વિકલાંગ હોવા છતાં કાગળ પર રંગોની દુનિયા જીવંત કરે છે। આદિવાસી યુવતીની કળાને આજે એક મજબૂત પ્લેટફોર્મની જરૂર છે। વિવિધ રંગોથી ચિત્રોમાં જાન લાવતી આ યુવતીનું જીવન આજે જાણે રંગવિહોણું બની ગયું છે। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચામાળા ગામની સેજલ ગામિત 89% વિકલાંગ છે। સેજલના પગ કામ કરતા નથી અને હાથ પણ પૂરતા સક્રિય નથી। તેના પિતાનું વર્ષ 2012માં અને એકમાત્ર ભાઈનું 2017માં અવસાન થયું હતું। આજે તે તેની માતા સાથે એકલી રહે છે। સેજલની માતા મજૂરી અને ખેતી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે। કુદરતે ભલે સેજલ પાસેથી શારીરિક શક્તિ છીનવી લીધી પણ તેને ચિત્રકળાની અનોખી ભેટ આપી છે। કોઈપણ ઔપચારિક તાલીમ વગર સેજલ આબેહૂબ ચિત્રો બનાવે છે। તે ધોરણ 8 સુધી ભણેલી છે પરંતુ શાળાએ લઈ જનાર કોઈ ન હોવાથી તેને આગળનો અભ્યાસ છોડવો પડ્યો હતો। નાનપણથી જ ચિત્રકામનો શોખ ધરાવતી સેજલ અત્યારે મોબાઈલમાં જોઈને આબેહૂબ સ્કેચ અને પેઇન્ટિંગ્સ બનાવે છે। તેની કળામાં ચિત્રો જીવંત થતા જોવા મળે છે। સેજલની માતાની ઈચ્છા છે કે સરકાર તેની દીકરીને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે। તેની આ પ્રતિભા વિશે હજુ પણ કલાજગત અને લોકો અજાણ છે। ચિત્રકામ કરતી છે, ક્લાસ એવા કંઈ નથી લીધા ને જાતે જ ડ્રોઈંગ કરતી છે। ને એમ તો એમણે ચિત્રો બહુ બધા દોરેલા છે। આ ડૉક્ટર આંબેડકર સાહેબનો દોરેલો છે, પછી સલમાન ખાનનો દોરેલો છે, શ્રદ્ધા કપૂરનો દોરેલો છે, એવા બહુ બધા દોરેલા છે। ગામના અગ્રણીઓ માને છે કે જો રાજ્ય સરકાર સહયોગ આપે તો સેજલ જેવી અનેક પ્રતિભાઓ જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરી શકે છે। પેઇન્ટિંગ કરવાની જે કળા છે એ કુદરતી બક્ષિસ છે એમને, જેવો આબેહૂબ આપણું પોતાનું ચિત્ર બનાવે એવી એમની કળા છે હાથમાં। એને અમે પંચાયત તરફથી બી ઘણી બધી મદદ કરીશું। સાથે અમારી લાગણી એવી છે કે સરકારશ્રી તરફથી બી થોડી ઘણી એમને પ્રોત્સાહન રૂપે યોગ્ય ભેટ મળે એવી અમે આશા રાખીએ છીએ। સેજલ આજે કોઈની દયા નથી માંગતી પણ તેની કળાને ઓળખ મળે તેમ ઈચ્છે છે। તેના માટે ચિત્રકામ માત્ર શોખ નથી પરંતુ જીવન જીવવાનો એકમાત્ર સહારો છે। અમિત પરમાર, GSTV તાપી।